Your vision will define your character. તમારી દ્રષ્ટિ શેની ઉપર ફોકસ કરે છે? જીવનના મૂલ્યો તરફ કે મૂલ્યહીનતા તરફ? પહેલા નક્કી કરો. જીવનના પાયાના મૂલ્યો છે સત્ય, નીતિ, ન્યાય, પ્રેમ, ધર્મ, નિર્દોષતા, સહજતા, સરળતા, નિસ્વાર્થપણું. આ બધા પાયાના મૂલ્ય છે. શું તમારી જીવનની દ્રષ્ટિ જીવનના પાયાના મૂલ્યો ઉપર છે? જો જવાબ મળે હા, તો દુનિયા બે હાથે તમને સલામ કરશે તમારા ચારિત્ર્ય બદલ. Now world will define you. You are a man of character. મૂલ્યથી જીવ્યા તમારું ચારિત્ર્ય શ્રેષ્ઠ છે. વાત પૂરી થઈ ગઈ. અને બીજી સાઈડ આ જ છે કે ના, મારી દ્રષ્ટિ તો કાયમ અસત્ય, અનીતિ, અન્યાય, નફરત, સ્વાર્થીપણું, છેતરપિંડી, લુચ્ચાઈ, લોકોનું શોષણ કરવું, અધર્મનો જે રસ્તો છે બસ એની ઉપર જ ચાલ્યા કરવાની મારી દ્રષ્ટિ. જેવું વિચાર ક્ષેત્ર એવો વ્યવહાર, એવું વર્તન. હવે જો તમારી દ્રષ્ટિ મૂલ્યની વિરોધી છે, આ જિંદગીનું શ્રેષ્ઠ સત્ય છે, આ મૂલ્યો છે. આ મૂલ્ય એ માનવને મહામાનવ તરફ લઈ જાય, દરેક જીવને શિવ બનાવે, આત્મામાંથી પરમાત્મા બનાવે. જો મૂલ્યથી જીવાય તો. અને ના, હું તો જીવનનું એક પણ મૂલ્ય આવી રીતે હોય તો મને નથી ગમતું, મારે એવી રીતે નથી રહેવું. હા, તમારી દ્રષ્ટિ મૂલ્યથી હટી છે બસ, તો હવે દુનિયાએ કહેવાની જરૂર નથી. તમે જ નક્કી કરી કાઢો, હું ચારિત્ર્ય ભ્રષ્ટ માણસ છું, હું ચારિત્ર્યહીન છું. દુનિયા કહે કે ના કહે, I know that I don't have a character. And when I don't rely on me, on my character, then how world can certify my character? જ્યારે મને જ મારા ચારિત્ર પર ભરોસો નથી,
તો વિશ્વને કેવી રીતે હોઈ શકે?